સુરત જિલ્લાના એક એરટાઇઝજનકમાં ઘટના સામે આવી છે, જેમાં કારખાનામાં કામ કરતી વેળાએ અકસ્માતે મહિલાનો દુપટ્ટો યાર્ન સર્કળમાં આવી જઈ મહિલાની ગુણગણમાં અને ગળાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના કારખાનામાં સીસીટીવીમાં કેદ થઈ હતી. ક્રિષ્ના ફેબ્રિક્સનો એરટાઇઝજનક બનાવમાં મૂળ ઓડિશાના અંજામ જિલ્લામાં વતની ત્રિવેદી સંતોષ કુમાર રાણા ચૌધરી પીપળદાર શ્રી મહાત્મા ઇન્ડસ્ટ્રી એસ્ટેટ ખાતે રહેતા હતા અને ત્રિવેણી રાણા પીપળમાં ગામ સ્થિત રાજ્ય ઇન્ડસ્ટ્રીમાં આવેલા ક્રિષ્ના ફેબ્રિક નામના કારખાનામાં કામ કરતા હતા. આજે કારખાનામાં કામ કરતી વેળા યાર્નની પલટી કરતી વખતે ત્રિવેણી રામનો દુપટ્ટો યાર્નમાં આવતા જેમાંથી આ ઉળગળાતા ગયા હતા. જે આ ઘટના મહિલાને આંખના નીચે ભાગે તેમજ ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તાત્કાલિક તેમને સારવારમાં અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ફરજ પડતા તબીબોને તેમને મૃતક જાહેર કર્યા હતા. જે આ સમગ્ર ઘટના કારખાનાના સીસીટીવીમાં કેમેરા કેદ થઈ છે. હવે વિજયથી જેમાં જોઈ શકાશે કે મહિલા કામ કરતી હતી અને તેને અચાનક દુપટ્ટો સરકીને મશીનમાં આવી જાય તેમને તે ખેંચવા લાગે છે. ઉલ્લેખ છે કે અગાઉ ઓગસ્ટના મહિનામાં જે આવે છે તે કાળજુ કંપાઈ હતો. બનાવનો ના કરતારમાં વિસ્તારમાં હીરાના કારખાનામાંથી સામે આવ્યો, જેના હીરાની ઘંટીમાં દુપટ્ટો ફસાઈ જતા જે રહેલી મહિલા માથાના વાળ સાંભળી સાથે નીકળી ગયા હતા.